આમ આવી ગયો યાર મજા આવે ભાવ ભાવ હારા એરંડાના તે એટલે મોતી મોતી ભણશે કેવી હતી મોતી મોતી ભણી ગયા જાણો હવે હારા જાણો હવે ઘેર જવા દે ઘેર બહાર લઈ લે દાબલી હા દાબલી આવું કઈ હાજર નહીં આ હાજર નહીં એમ સિંચા લઈ લેશું કહું તો પછી હાજર ને એવું કરશું ત્યાં મને તો ખાલી વટલાવી પછી ઘેર જવું રહેવાનો તો આપણા ફટાફટ થઈ ઘેર જવા દે પૈસા હાથમાં જોખમ હા ખોટું રાયડાનું પૈસા વધારે આવ્યા ખોટું થઈ જવા દે રાવજો કાકા પડે કો આવજો છોકરો ઘેર ખાવા પાછું લો આ પૈસા આ સપના માંગજો એનો ફટાફટ લો આ પૈસા કાપી લો હા કાપી લો હાલો જબલું જલ્દી હોય પૈસા હાથમાં નકમ પડો હમણાં તું ભાવ ભાગશે એ રિક્ષા વાળા હા ભાઈ બોલ સિનેમા જવું હે હું ભાડું લાવે આજે ભાઈ 50 રૂપિયા 50 રૂપિયા ને 30 રૂપિયા આલું હા બે જા જા દે ફટાફટ જા દે કાકા ચાલુ ચાલુ પછી જલ્દી ફટાફટ કર તું થોડું થાય ઘેર વાળો રાજુ જઈ ગયો હેલો જવા દે લે ભાઈ જવા દે ફટાફટ હેડ જલ્દી મોડું થાય આયો છે ભાઈ આગળ હો બોરા જે એ હા અલે ભાઈ જવા દઉં હા ખાન ભાઈ એ ભાઈ જવા દે ફટાફટ મોડું થાય અલે ભાઈ હા ખાન 2 મિનિટ યાર હાલે ધ્યાન દઉં હા તો જવા દે ફટાફટ આ ફટાફટ જાઉં ભાઈ હેડ તું દેખું રિક્ષા આવું લઈને આવું ડબલું અલે ભાઈ હેડ લે હેડ કે લે ભાઈ લે હેડ ના યાર જઈ જા તું લા ભાઈ લે ભાઈ અમાર પેસેન્જર હે પેસેન્જર એ પેસેન્જર ભલે હું ઉતરી જાઉં હું માર પેસર ભાડું કર પેસર કરી તું ઉભી રાખજે પેસલ ના તું ઉભી રાખ નહીં આવું ઉભી રાખ અલ્યા ભાઈ પેસલ ના તને 50 નતા કીધા પર કેમ તારે મને રે 10 રૂપિયા શુક્ર ના આવે 30 રૂપિયા છે કીધું એટલા પૈ માં પેસેન્જર ના આવ જવા દે લે ભાઈ ફટાફટ હેડ લે હા કા કે યાર આ ખાય વાયરો આ ખાય આ નહીં હટતી અરે આ હેડ તું ને ડબલો લઈને આવા બટરો આવે રો આગળ તૈયાર રહો ડબલો બબલો લઈને હેડી આવા રિક્ષા બટરો આવે રો અલ્યા ભાઈ હા લંગડા ભાઈ તો આવજી લેતા જો હો આ બે જા હે બેજો ભાઈ એવું હે આ બે એ ભાઈ પાછળ જા બેજો મને ફાલતું નહીં યાર હોય બેજા પેલું બાજુ દે હું પાહુ અપંગ હું ને એટલે પાહુ મને દુખો પગે આ બે બેજો અને આ કોણ બેઠો હે હવે લે ભાઈ પેસેન્જર તું ભજ્યા એ નાકા પાછો યાર લે આપુ દે ફિરે છે તું એ. નહીં આપુ ભાડું આલું તું દસ કેટલો બિહાર હા બે નહીં જા આપુ નહીં આપુ જા દે બેજો હા નહીં આ આપુ બેજા આ બેજા ભાઈ હવે નહીં લઉં યાર આ બેજો ભાઈ આ તો બધા કોથા મોથા આ બે હું તા હું કોથળા ઉપર બેહું આ બે એક તો મને પગે દુખાય હે ને પછી કેમથી ગયા તો કોથા સુધા લઈ ગયા તો અમારું ઓછી આવી ગયા આ લઈ લે ભાઈ કોથળા લઈ લે હું એના પગે દે ભાડું આ આલું કોઈ આલું નહીં આલું એવું કેમથી કહેવાનું યાર મફત નહીં આમાં પરીક્ષા ભાઈ કરવાની બેહને ને કમલા આગળ જઈને જમાડવું પડશે ભાઈ રિક્ષા બંધ થઈ જાય આવતી ડબલા બબલા લઈને આવો રિક્ષા એ બેકલે ભાજી જેલા અલ્યા પણ ઉભો રે કે નહીં ભાડું લેવાનું ને કમલે એકી હોટે હમણાં તારી આ કીતો મારીને જ મારે પૈસા વસૂલો બધી રિક્ષા જુઠી મળી આપણે લઈ જાવ આ રિક્ષા હેડતી નહીં મારી રિક્ષા હેડતી નહીં આમાં ગધડે બે આવે ભાડું આલી લે કાકા માથા કૂદ બેને બેહી ઓ કાકા માથા કૂદ હે અલા તો આ ભાઈને જોઉં છું કે બમના ભાઈ ક્યાં બમના ઓલે ભાઈ તારો અલે ભાઈ આ ભાઈને જોઉં તમને ને બેહીરો ને તમે તારે એ અમારો તો લે ટાઈમ જોઈ મોત તો 10 થઈ ગયા એવું 15 મિનિટ જેવી વાર એવું આપણે ટેકેના બાકી તમારે તો ઉતરવું મોટા ભાઈ અમાર તો સિનેમા જવું છે સિનેમા જવું હોય ને વંશળી જ નાખવું હવે એ ઉઠી લે અમાર બાજુ બકરાની વાતો કરીએ એ ઉભી લે ઉભી રાખ આવ કે કન્ના હા કેમ છે ભાઈ અલે ભાઈ પછા મજા મજા હા જબર આ કેવો છે બકરો બકરા આલે અહીંયા તું લે ચિંતા કરે
એવું હોય ને ચારવા જવાય એવું હોય ને અરે જબર આવડી શરીર બદલી નાખો હા તાણા પગનો દુખાવો હોય હિંમત મટાડવાનો હા તાણા પછી હા એકી ફેરી દુખાવો બધું મટી જાત ને એવું હે હા ચિંતા કરે નહીં આજ તો તને દહીં ખાઈને આવ્યો હું તાણ મુએ એવું ઓહા મેં મોકલાઈ હતી ને હા એટલે દહીં ખાવાથી શું થાય ખબર હે? આ જોઈએ પોઠું લઈને આવ્યો હા બેસતા હે. બેસીશું. આ વાતની રિક્ષા આવી જ હોય હા એક કામ કરજે ને મારે પેલું કામ હા પેલું રહ્યું ને મંદિર નિહાળ ને નવેડી થઈને વાળીને લે ને થોડીક અરે મારે ઉતારવાનું હે અરે ઈકર લઈ લો ને એટલે ભાઈ તું મને આમ ત્યાં જાજે પેલા પછી તું બધું ઉતારજો જાજે. નકર જો એ, નહીં. આ એ, એકલી ફેરી ભાભી જેવો આવો. ચિંતા આ ભાભી બોલતો જ નહીં બહુ હે? બીજા, બીજા. અરે આટલે જ છે ઘર એ, અમારું મારે ને ઉતારીને આવે. બહુ બોલતો જ નહીં નકર એ ભાઈ બીજા કાંઈ હેડે જ જાય, કાકા. બીજા કીધું. બહુ વાપરો તું કઈ. ઉતરી રાખ ને હું ભલે. ઉતરી જાઉં, ભાઈ, વાય માર ભાડું આલીને. હું ઉતરી જાઉં, ઉભો રે. હવે 2 મિનિટ ઉભા રાખો અરે, ઉતારવાના છે અરે, ભાઈ, ઊભી થાવ, બંધ ઊભી થાવ. ઉભા એ ભાઈ એ કાકા તમે 1 મિનિટ શાંતિ રાખો આ ભાઈને હે ને ટોકન ભરે ભાઈ લંગડો યાર 2 મિનિટ ખાલી બેહો હું તો ઉતારીને પાછા તમને મેલી જાઉં અરે, યાર તારે એ છો બધું વાપેતું કરવાનું આવા વખતો. અલ્યા પૈસા રિક્ષા કરી એને. બોલ શાંતિ રાખો હાલ હાલ આ જાજે હેડે જલ્દી પાલા ઘેર વાળો બધો રાહ જોઈ રહ્યો. હવે થોડું મોડું થાય તો ભાઈ આવા સેવા કરી સમજવાનું તારે ભાઈ ઘર વાળો બધો રાહ જોઈ રહ્યો. મારે ઘેર આવે બધો રાહ નહીં જોઈ રહ્યો હોય તો તાર તો ધંધો કરવા નહીં હારું તો અવારથી ઘેરથી નહીં હારું ચા પી. ક્યાં જ્યાં તે આ તો કેવાયસી કરવા આયો તો ઘરે કોઈ હતું નહીં એટલે પણ કેવાયસી વાળો જતો રહ્યો ટાઈમ પતી ગયો તે હા હવે પગે હેડાતું એ નહીં. કાકા હા તમે તો જ્યાં હતા હું ગંજ બજારમાં જતો ભાઈ. એવું ભૂલ નહીં આ રાયડો વેચવા જતો. હા હા તો તો મેળ પડ્યો જ છે ને બહુ જ એવું હા હા કોણ બોલશે મુર્ગો અરે જબ્બર હા તારા આદિના તાણે બરખાનો એક એક પોકો વેચીએ એટલે જેટલા હતા ઘર ભાઈ તારા. આ પેલું નેડિયું આવે ને પેલો ધોપલો દેખાય ને બીજું ઓમ બોલો ને એટલે આવી જાય ભાઈ આ નજીક જ છે પણ તમારે આગું હોય ને એટલે અલ્યા, આ ચેતર હોય તો નહીં એટલે ભાઈ બંધ થોડું બા પેલા જઈને ઊભી રાખું હા એટલે જ એમ. ના ના જવા દે હા હવે ઘર આવી ઠીક છે મારું હો અરે પછી જેટલા હવે ઘર હતું તો યાર તો લેડિયું આવ્યું યાર. આ ખાના ભાઈ તું આખા નહીં કોઈ. અલ્યા ભાઈ હવે તો તું ચલે એ, એ, આ નહીં આવ્યો હવે એ, ના ના ઉભો રાખજે. તમે જે પોચા પણ ઉભો રહે બંધ થઈ જા ને એક વખત કીધું તને બંધ થઈ જા અરે, લે રે લે રે પૈસા કાઢ લે બધા બધા કાઢ લે પૈસા કઈને વાતનું રિક્ષા બંધ કરવા દેતો નહીં મને. બોલતા નહીં લા બોલતા નહીં ચાલ. પૈસા એ બંધ થઈ જજે હો બંધ થઈ જજે ચાલે ભાઈ, પૈસા. પૈસા આલો. ઓય ઓય લે પૈસા એ પૈસા મારવો નહીં લે લઈ લીધું પૈસા લે. એ હા ખા લે લે હા ખા ને ગોલા આવ્યો હું નહીં ખબર પડતું ભાઈ બધું લઈ લીધું ને તમે આ ઘડિયાળ કેવું ખાવા રાખી કાટ લઈ કંઠી કાટ કોટ નોકો તમંચો હે ને ફોડી નાખું હાલ જ આ મોજડી લેવી હે નહીં લેવી આ બંકો પેર છે હા ખા વાંચી ઠઠાવશે એવું શું હાલે વાને જલ્દી બંદૂક ભરાયેલી છે જલ્દી કર કે ભાઈ ભાઈ કોક આવતું છે નેડી આવતી જોડી લા લે પેલું જોડી લા જો આમ તક આમ તક હા. જો ઘેર જઈને તો ગામમાં કોઈને કીધું ને હે ને તો હાજો નહીં હોય હા રિક્ષા આ રોજ અને જો ભાડ્યો ને તો માઈ નાશે એટલે હે ને બોલા ચાલ્યા કામ દે રે લે કોતેડાની આલીશ પછી બધું બધી દે અને પેણ કને એને મેલી દે ઉભો થા લે દોડી બોધ લે આ ભાત બોધ લે લૂંટ થઈ ગયો. રોવા એ મારાઓને વેચવા જ્યો તો દે બોધ દે પેલો લઈ લે હેટ હેટ બોધ હેટ ભાઈ બધે લે
હેટ. એ પતલ્યા. અલ્યા, મારવું નહીં લે હવે તું જવા દે ને બધી હેડવાનું કર માલ લીધો કોઈ કાયદા હતો. પકડ હોટો પકડ હું તો કોઈ લંગડો નહીં કોઈ ભાઈ અને બધું હાથે કરીને એક્ટિંગ તને કરી ખબર હે ને આપણી ફટાફટ હેડ. કેવા છે ખાઈ બંધા કલ્યા બંધા કઈ વખત તો બંધા ને બાપ બોલે નહીં. કશું નહીં લે. હેલો બે કોબાની મિલાઈ જાવ તો અલ્યા, નહીં લે. આ બીજું ઓછું હે. લે જા. પછી આ પૈસા લીધા ને તું એ? બધું લીધું અમે લે લે. ચક્કુ લા પેલું માં ભાઈ. તું ચક્કુ ને બક્કુ વાલા. જો અવાજ કરતો ને બહુ. આ ઈથી તળામાં આવી ગયું પાડી. આ ખાજે. ઓને તળામાં જ નાખી દેવાનો તો આમ કોક મરી ગયું એમ રોવા મંડ્યો હા. પૈસા જતા રહે તો મરી જાય એવી રીતે જ રોન તું એ સન્યાસ આપણા ઓલે લાયો હું. આ તો તું એને એવું પૂછો છે રોવા હોય તો મરી જાય એવી રીતે જ આપણે હું માલ આવ્યો ને નેડ નેડ જવા જાય ને સીધું બધું બાદ આ જો આમાં કાય દાદા તો દાડો જોરદાર છે હા. જો આવો અઠવાડિયામાં પડે જાય ને અલ્યા જો વગર પછી હું રિક્ષા ચલાવું ને એટલે 2-3 મુકા તો આમાં હા લાવો. તારે અકોઈ હે ને કોક આવું આવતું હોય ને એટલે અમને કહી દેવાનું હા હા એટલે આપણે જે આ પત્રો અને મેણીઓ ઢોકે હે ને હા એ સેન્ટિંગ વાળાને પછી મળીએ હા. પણ પેલા 2-3 જણા એટલે પણ મળવા મને અને વાના માટે તો હે ને ગાડી હારી લાવીએ કાળા ખાતે સ્પેશિયલ આ મૂકવા માટે. આ પેલી અને નેકળી ને કોણ કે શું કહેવાય ને હા હા એ થાર ને હા મને તો બોલતાય નહીં ફાવતું યાર એ. એને હીરે લાવી છે પછી મારે તો બે ભેંસો લાવી હારી ભેળા કરી કરી મારા કપા દુખવા માંડ્યા ટોકા દુખવા માંડ્યા એ કલર વાળા ને કીધું કે લ્યા ભાઈ તું આજ આવજે આજ આવ્યો નહીં અને આવશે કાલ આવવાનું કીધું ખબર નહીં પડતી અલ્યા ભાઈ મેં તો તમને પડતો મેં તમને ઊભા કર્યા હા ઓય અલ્યા આરે મારા બેટા કેમ ઊભ કરો અલ્યા ભાઈ મેં તમને ઊભા કર્યા હા ભાઈ પડી ગયો આમાં મારું જલ્દી ગોમના હતા આવા મારા બેટા એક તો પડ્યો ઊભો કર્યો ને એમાં તો મને માર્યો મારા બેટા આવા હા અરે રામ રામ વસ્તી પડી તો જો હા એક તો ઊભો કર્યો અને ઉપરથી મારા બેટા દેવા માંડ્યા મને લ્યા. હે, પણ તો હા ચડી જો ભૂંડા આવો મારા બેટા હમો માર્યો મન તો એટલે આર્યો કોણ હ એટલે ભાઈ તો શું હ મેં તો કોઈ દાડો આવું જોયું નહીં કોઈ દાડો હોય એટલે ભાઈ હું થયો એટલે ભાઈ હું થયું તમને અલ્યા ભાઈ લૂંટાઈ ગયો. એટલે આ તો શંભુભાઈ હ હા પોપટલા લૂંટાઈ ગયો. એટલે આવું કોણે કર્યું તમને અલ્યા કોક રિક્ષાવાળા લૂંટી ગયા મને. મારા તો તમે છે. બેઠા થો ઉભા થો લે મારા ભાઈ ઉભા થો ચમ આવું બધા હાલ કરીને આ શું થયું આ બધું કોક જણા હતા લૂંટી ગયા. મારા પૈસા બધું લઈ ગયા. તેમ તો વળી કેટલા પૈસા હતા ને ચો જ્યાં તમે ભૂંડો અલ્યા ગજ બજારમાં માલ મેકીને આવતો તો બધું લઈ ગયો. પૈસા મોબાઈલ બધું લઈ ગયો મારું. બધું મારા બેટા તો અરે હમણાં 3 જણા હતા ત્રણ જણા હતા અહીંયા. તો મને અરે રિક્ષા વાળા પેલા એક તો આ રિક્ષા જતી 3 જણા હતા ત્રણ જણા હતા અહીંયા. ધોતિયા વાળા મા આપડા જેવા ને જેવા આ એને હતા. એક લાલ પાઘડી વાળો હતો. લે મારો બેટા લાલ પાઘડી વાળા ને પેલા પડી ગયો ને એમાં તો મેં એક તો રિક્ષા માંથી પડી ગયો ફગાવતો ને મેં તો રિક્ષા પેલા ઉભો કર્યો એમાં તો લાલ પાઘડી વાળો આવીને મને તો દેવા માંડ્યો એ હતો મેં રિક્ષા વાળો હતો. મને કે ભાઈ મારા પેસેન્જર હેડી હતું નહીં
તો કે ઘેર મીકવા જેવું કોઈ નેને એમ કરીને લૂંટી લીધો અહીંયા. મારું હવે રડશો નહીં. અલ્યા અને રડશો તમે ને મારી આ 12 ઓભળો, મહિનાની ઓભળો, ખેતીવાડી મારી પૈસા વાત છે અહીંયા. હું મોર ખેતીવાડી તો ભૂંડું આજો આપણે આવું થયું હે, કાલ કમાઈ લેવું. અરે હું કમે તો મારે ઘેર એ બધા પાણી વાળા નાલવાના બધા પૈસા આના મજૂર. હાંભળો. લે ભાઈ સોનો રે ભૂંડા આવું ના કરે તું સમજતો નહીં. ભૂંડા આવો મોણો થઈ લે સાપરે સાપરે નહીં જવું એ મારો છે. અલ્યા સાપરે જઈએ પોણી બોણી પી હું આગેવાન ને ફોન કરું અને પછી આપણે જઈએ આગેવાન ના ઘેર. હા સાપરે જોઈ જવું નહીં કે મારે પાણી નહીં પીવું. મારા પ્રિય પૈસા છે એનું કર યાર તું યાર. પણ પૈસા જ્યાં તું તાર શાંતિ રાખ માર ભાઈ, શાંતિ રાખ હેડ તું. મારે સાપરે નહીં આપણું યાર રાધે. હું પણ આગેવાન ને ફોન કરું. હા કર યાર તું આગેવાને ફોન કર તું. અલ્યા ભાઈ આર્યો નહીં મોન. હું મને અહીંયા મારા પૈસા છે અહીંયા મારા ખેડૂતો ના આવે પાણી ના હાલવાના પછી ટ્રેક્ટર વાળા હાલવાના મજૂર વાત સાચી ભાઈ. આપણે પછી ખેતી ઉસી કરીએ પછી હાથ પાડો કે પૈસા જોઈ ગયા. આપણે ખેતી કરીએ છીએ આખો શિયાળો મથી મથી મરી જઈએ તારે આપણે બધી થાય. આ તો ફોન કર ફટાફટ આગેવાનનો. એટલે આગેવાન ફોન ને ઝડપી ઉપાડે તો ને. એટલે આગેવાન એટલે ભાઈ તમે ચો હતા? એટલે તો અહીંયા રહેજો અમે આવીએ હો. એટલે ભાઈ એક ભાઈ ને થોડી તકલીફ પડી છે અને તકલીફ જેવું હોય ને થોડું વાતાવરણ એવી બની ગઈ છે એટલે હવે આપણે તમારા ઘેર આવીએ. બરોબર ઘેર રહેજો તમે. લે અડો આગેવાન ઘેર હ. અલ્યા હળો લે અડો આગેવાન ઘેર હ ભૂંડા. આ તો હેડ આગેવાન જોડી જઈએ. અને તમને ચોહી આવા ભટકોણા. અરે શીખ હવે લે હમણાં અડો ઓમ હળ હુવા. આજે હળો. એટલે તમને કોઈ હું નહીં. એ ભગવાન. ચલો અમિતભાઈ ગાડી મેળીને આપણે ઘેર આવો તમે. બરોબર. હા મારા બેડોશા પોપટનો ફોન આવ્યો તો ને પોપટે શિખર શું કીધું મને ચિંતાનો કોઈક ફોન આવેલો છે પોપટનો. પણ પોપટે ચોખટ બંધ મને વાત કરી નહીં. હવે ઓનું શું કરવું અને કોઈક ટેન્શનમાં છે પોપટ. હા ખાટલામાં બેસવા દે મને. હે ભગવાન. એટલે બે પોળી બોળી લાવજો. ભાઈ હા. શાંતિ રાખ બધું સારું થાહે. શાંતિ હું રાખાઈ યાર. લે બધું સારું થાહે તું શાંતિ રાખ એવું ના કર. અને ભૂંડા જો આપણે ઘંટીઓની કહેવત છે હા કે જો કે જીવ્યા નર તો ફેર વસાયા ઘર. હા તું હાજો હો ને હા અને તું હાજો હુરો હો ને એટલે જોણે બધું આવી ગયું. ભૂંડા પૈસા ને એવું ના રોવાનું હોય માર ભાઈ. અલ્યા રોવું એટલે આપણે મજૂરનો બાપડા ને કોક ને રાત દાડો મહેનત કરીને પરસેવાના મજૂરો આયા બાપડા યાર. હોભળ મારી વાત હોભળ. એટલે ભાઈ શંભુ ભાઈ ગાડી પડી છે એટલે આગેવાન તો ઘેર જ છે. અલ્યા હળો કે એટલે આપણે આગેવાન ને જઈને કહીએ કે ભાઈ આવી બીના બની છે હા અને એનું આપણે શું કરવું શું ના કરવું આપણો ને મને આમાં ઓછી ખબર પડે. અને બેઠા આગેવાન હા એટલે કોણ ઊભો તો રે માર ભાઈ ચમ વાત કરે છે. શું થયું તને? અલ્યા લૂંટી નાખ્યો. પણ આ સોનો રે તો હું તમને બધી વાત કરું. ભાઈ શંભુ અરે ઊભો થા, ઊભો થા, બેઠો ઊભો થા. થા, ભૂંડા બેઠો થા ને અલા, તું ખાટલામાં આગેવાન બેસ. જોડે આવ્યો તું ચિંતા કર. બે 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 માર ભાઈ બેસ બેસ. બે પોપટ તો બે ઉભો રહો, ઉભો રહો. તું પાણી ભરલા પાણી પા બોલે પોણી બોણી પાવ તું ઉભો રહો, રોયા વગર પોણી મને લાવો. મોડીને વાત કરે બુડા શું થયું તારા અલ્યા રિક્ષાવાળા લૂંટી લીધો મને. ભાઈ પૈસા નથી. તું લઈ ગયા તારું મારા પૈસા લઈ ગયા મોબાઈલ ને બધું લઈ ગયા. ઓ તારી તું લઈ ગયા પાણી માં અલા, નાખી મુંડા દીધું. પોણી બોણી પી છોટો પાણી પી લે તું ઊભું મને મોડીને વાત કર થા. મોડી. પછી શાંતિથી વાત પોણી પી કરીએ થોડું એટલે અને મોડીને બધું વાત કર સારું મને લાગે. તું. અને તું શાંતિ રાખ. તું ચિંતા કરે ને બુડા તારા
સા બિહારી આ બે હારી શાંતિથી પછી આગેવાનને વાત કર શાંતિથી તારામાં હું બન્યું છે તું બોલી મને અરે. કે સેવા હતા ને સેવા નતા ની તારી કથા મને કે તું કોણ હું અહીં બસમાં ઉતરે ને એટલે બસમાં તું જોતો છો ગંજ બજારમાં જો તો માલ વેચવા હા હા રાયડું હતું તે વેચી આવ્યો હતો બરાબર તો એમાં મેં કીધું લા રિક્ષા કરીને ઘેર જતો ઘરવાળા કે હવાના ગયા હજુ આયા નહીં કે બરોબર તો ફોન પર ફોન હતો મેં કીધું હા રિક્ષા કરી હેડીને જાઉં બરોબર એટલે કદાચ કીધું રિક્ષા કરી દઉં હા હા એ પાછા મેં કીધું ના તારું બી આવે તું મને રિક્ષા ઘેર મેકી જાય કીધું બરોબર તે મને કે હાડે હાડો બેસી ગયો કે ઈથી બેહ્યો તે આગળથી એક ભાઈને લીધો ઈથી આગળ હેઠો એક ભાઈ એક ત્રીજા લીધો બરોબર એમ કરતા કરતા આમ નેડી રિક્ષા કાઢી દીધી અમને પણ સેવા હતા એ તને ખબર હે ઓય ભાઈને ખાલી લાલ બાગડી વાળા ઓળખું રિક્ષા હતી ને લાલ પાઘડી વાળો હતો એમ? ઓવા પટનાર ગો તો ભાઈ બરોબર હા કેટલા જણા હતા એ ત્રણ જણા હતા ઈ યાર એટલે આવો ખવી જેવો ભૂડા તું અડધી રાતે ક્ષેત્રમાં ફરી વળ્યો હોય અને વાગલે ગોઠાવો નહીં યાર તને ત્રણ જણા મારી ગયા અને અહીંયા ચક્કો લગાવે બે બાજુ બે જણા મોઢામાં બોલાવી રાખી દેતું નહીં યાર જબરું હોય સાચી વાત હા છે. યાર. પણ એમે ઓફળો આગેવાન હું હેડ્યો જતો તો તે રિક્ષાએ ઓમ ભમેલી અને એક ભાઈ તો પડી ગયો તારાય હોમ આવ્યો હતા એટલે પડી ગયો એટલે મેં કીધું આ રિક્ષામાંથી પડી ગયો તો હું તો બેઠો કરવા ગયો કીધું ભાઈ તને વાજુ કર્યું કોઈ હ નહીં ને હા, એટલે એક તો લાલ પાઘડી વાળો આવ્યો ને તે મન તો આવતો ને આવતો દેવા જ માંડ્યો કે કેમ કે તું વચ્ચે આવ્યો તો તારા જોડે ધારી બારી નતું પણ કશું નતું હું તો હમણાં જ હેડ્યો આવતો તો હતો વાગડા હું લઈને ફરવા તાણે એટલે ભાઈ પાથરા ભેળા કરવા જવાના હતા રાયડાના બરોબર હવે અહીંયા જો આપણે ધોકો લેવા જવાના હતા સારું શંભુ અને પોપટ હવે ચિંતા કરશો નહીં બરોબર અમને ત્રાસ વધી ગયો અને કોઈ નંબર પ્લેટ નંબર બમ્બર લીધો કોઈ ગાડીનો નંબર બમ્બર ને આપણને ખબર નહીં પણ રિક્ષા પાછળ જય ગુરુ લખેલું હતું એટલું મેં જોયું લખેલું હતું એમ હોવા. હા તો તમે ચિંતા કરશો નહીં હું પોલીસમાં જોણ કરું બરોબર બીજી વાત છોડો હવે જો તમે આ કે મેં અમને ઓળખ્યા નહીં નંબર પ્લેટ લીધી નહીં ગુરુ લખેલું હોય પણ થોડી બહુ કોશિશ કરાવું અને પોલીસવાળાને આટલું આપણે નિશાન લઈએ તો સાહેબ ગુરુ છે રિક્ષા પાછળ લખેલું અને પેલો ભાઈ પડી ગયો ને એને તો હું ઓળખું કે ચમ કે ઈરે ભાઈ પડી ગયો તો ને એને મેં બેઠો કર્યો એટલે આપણે ઓળખીએ તો ખરી હા એને એને તો તું આમ જોઈએ તો ઓળખી જઈ ને હા જોવું તો તો ઓળખું પોલીસને એટલું ગોતવામાં ફાયદો થશે હા. બરોબર હા રેડો હું પોલીસને જાણ કરું હલો અરે સાહેબ આજે તમારું થોડું કોમ પડ્યું હોય યાર આ અમારા પેલા ભાઈ શંભુ માલ વેચવા જતો ને મારા બેટું રિક્ષાવાળા થોડા એના પૈસા લૂંટી ગયા તે તમારી જરૂર પડી હે એટલે અત્યારે તમે આવજો બરોબર એ તો નોંધાઈ દઈએ હેડો અરે યાફાળે ફળાઈએ ને બધું ફળાઈએ તમે એકવાર આવો ખાલી કારણ કે એના આખા વરાની કમાણી જતી રહી યાર બરોબર જો શંભુ હા પોલીસ સ્ટેશનમાં ફોન કરી દીધો મેં બરોબર બરાબર એટલે હવે પોલીસે ગમે તો હશે ને પાતાળમાં પેઈ ગયો છે ને હા તો પોલીસ ગોત્યા વગર રહે નહીં આપણા જોડે થોડી નિશાની હ કે ગુરુ લખેલું હ અને પોપટ એમ કે હું મોણાને ઓળખું અને તું એ કંઈક લાલ ભાગડી વાળો લાલ બરોબર ભાગડી વાળો હતો. એટલા પોલીસને ગોતવામાં થોડો ફાયદો રે હવે ચિંતા કરે નહીં પોલીસ આવી જા બરોબર એટલે તું તાર એને બેસ. આપણે જઈએ બે ભાઈ ઘેર હા તમે ઘેર જો હું પેલા મીટિંગમાં હતો તો મારે ગાડી લઈને ઘેર આવવું પડ્યું ઘાએ ઘા તારો ફોન આવ્યો હતી પણ મારે ફોન કરવો પડે કશો ચમ કે વાંધો આર્યો નહીં કરતો તો આવી એવું. જોડ કરવી જરૂરી છે તારા બરોબર લેટ માર ભાઈ હા, અને લેટ તું આપણે હાચું લઈ જાઓ આજે હું આવું તાર ઘેર ના, અમે જઈએ હું એને ઘેર મેલી હા, પાસે હાચું માર ઘેર ઘેર લઈ જઈ જઈએ. લેટ માર ભાઈ